અંકલેશ્વર સ્ટેશન રોડ પર ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટ તસ્કરોએ 3 લાખની મત્તા પર હાથફેરો કરી ગયા હતા. માતા પિતા હાંસોટ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ઘર બંધ કરી ગયા અને ધોળા દિવસે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. અંકલેશ્વર શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ કમલ પાર્ક સોસાયટીમાં ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ હાંસોટના આલિયા સમીના મોહમ્મદ શેખ સુરત ખાતે ખાનગી કંપનીમાં ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરી રહ્યા છે. હાંસોટ ખાતે રહેતા મિત્રને ત્યાં 4 દિવસ પહેલા લગ્નમાં પિતા ગયા હતા. દરમિયાન ગત રોજ તેમની માતા પણ બપોરે 3 કલાક ફોન પર આલિયા સમીના શેખને જાણ કરી ઘર બંધ કરી હાંસોટ જવા નીકળ્યા હતા. દરમિયાન 5:15 કલાકે ઘરે આલિયા સમીના શેખ ઘરે પહોંચતા ઘરનું તાળું તૂટેલું હતું. ઘરમાં પ્રવેશી જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે માતા પિતાને જાણ કરી શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. માત્ર 2 કલાકમાં ધોળા દિવસે તસ્કરોએ ચોરીનો અંજામ આપી તસ્કરો રોકડા રૂપિયા 5,000 તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ 3,07,376 રૂપિયાના માલમત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી FSL ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ આરંભી હતી. સ્થળ તપાસ કરતા પ્રાથમિક ચોરી જાણભેદુ દ્વારા કરાઈ હોવાની શંકા પોલીસે સેવી વધુ તપાસ શરૂ કરી હતી.